જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય। આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। દરિયા કિનારે વસતા લોકોના ઉત્થાન માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે? સાગર ખેડૂ યોજના। કોના માટે છે? તો દરિયા કિનારે વસતા લોકોના ઉત્થાન માટે। ગુજરાતના ગ્રામીણ વિસ્તારોને કઈ યોજના અંતર્ગત 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે? તો એ છે જ્યોતિગ્રામ યોજના। વિખ્યાત જાદુગર કેલાલ કયા રાજ્યના છે? તો તેઓ ગુજરાત રાજ્યના છે, અમરેલી જિલ્લાના। જનરલ માણેકશા ક્યાંના વતની છે? તો તેઓ ગુજરાતના વતની છે। જનરલ માણેકશા ઉપરથી મૂવી પણ બનેલું છે હાલમાં જ। શામ પિત્રોડા કયા રાજ્યના વતની છે? તો એ ગુજરાતના વતની છે। ટેલિફોન ક્રાંતિના જનક તેઓને કહેવામાં આવે છે। રાજ્યમાં સુરક્ષા અને સલામતી પૂરી પાડવા તાલીમબદ્ધ માનવબળ સજ્જ કરવા રાજ્ય સરકારે કોની સ્થાપના કરી છે? રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે। દેશના કુલ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે? તો 50% હિસ્સો છે તે ગુજરાતનો રહેલો છે। પ્રવાસન ઉદ્યોગને લઈને કચ્છમાં કયા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે? કચ્છ રણોત્સવનું ધોરડો ખાતે આયોજન છે તે કરવામાં આવે છે। ગુજરાતના ઉમંગ, ઉત્સાહ અને ઉત્સવ પ્રિયતાને રજૂ કરતો રાજ્ય સરકારનો કયો કાર્યક્રમ પ્રચલિત થઈ રહ્યો છે? તો એ છે પતંગોત્સવ। ગુજરાત વિદ્યાસભાનું પ્રકાશન કયું છે? બુદ્ધિ પ્રકાશ છે, જેને ગુજરાતનું સૌથી જૂનું પ્રકાશન છે તે માનવામાં આવે છે। બુધવારિયું પણ તેને કહે છે। ગુજરાત સાહિત્ય પરિષદનું પ્રકાશન કયું છે? પરબ। જો આના નામ પરથી જ યાદ રાખી શકો તમે। ગુજરાત સાહિત્ય પરિષદનું પરબ, પરિષદ પરબ, પરિષદ પરબ, એ રીતે યાદ રાખી લેજો, પૂછાય તો તમારે ભૂલ નહીં પડે। નર્મદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? સુરતમાં આવેલી છે અને તેનું મૂળ નામ ગુજરાતી સાહિત્ય મંડળ હતું। સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે? નિર્મળ ગુજરાત યોજના। રાજ્ય સરકારે માતા અને બાળકોની કુપોષણની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા પોષક આહારની કઈ યોજના શરૂ કરી છે? બાલભોગ યોજના, જે આંગણવાડીમાંથી માતાઓ, બાળાઓ અને કુમારિકાઓને પણ આપવામાં આવે છે। જે તરુણાવસ્થામાં છોકરીઓ હોય તેને પણ બાલભોગ યોજનાનો લાભ મળે છે। જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? માનવ કલ્યાણ સાથે સંકળાયેલ છે। વિજ્ઞાનમાં કયો પારિતોષિક આપવામાં આવે છે? વિક્રમ સારાભાઈ એવોર્ડ છે તે વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવે છે। શિક્ષણ સાથે સંકળાયેલ પારિતોષિક કયો છે? મગનભાઈ દેસાઈ એવોર્ડ છે। આ બધા જે એવોર્ડની વાત આવે છે તે આપણા ગુજરાત સરકારના અને ગુજરાતના એવોર્ડ છે, એ ખાસ યાદ રાખજો। ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલ છે? ભાટગામ, જે ગાંધીનગર નજીક આવેલું છે, ત્યાં આવેલું છે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી। ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1948માં થઈ હતી। રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 ડિસેમ્બરના રોજ હોય છે રાષ્ટ્રીય કિસાન દિવસ।
રાજ્યના કયા શહેરને નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જનું હબ બનાવવામાં આવ્યું છે? અમદાવાદ શહેરને નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જનું હબ. ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષિત કરવા સરકાર દ્વારા શેનું આયોજન થાય છે? વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થાય છે દર વર્ષે. 2024ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ક્યાં યોજાઈ હતી? મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે. ઇન્ટરપોલનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરપોલ. ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડા કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ હોય છે ત્રણેય પાંખ એટલે કે નેવી, એરફોર્સ અને આર્મી. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું મૃત્યુ કચ્છ પાકિસ્તાન સરહદે હવાઈ પરીક્ષણ દરમિયાન થયું હતું? બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું, જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કચ્છ પાકિસ્તાન સરહદે તેઓ નિરીક્ષણ કરવા માટે ગયા હતા અને તેમનું હેલિકોપ્ટર છે તે તોડી પાડવામાં આવ્યું અને તેમાં તેનું મૃત્યુ થયું હતું. રાજ્યના શહેરી વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કઈ યોજના શરૂ કરાઈ છે? અમૃત ધારા યોજના. શહેરોના આંતરમાળખાકીય વિકાસ કામો કઈ યોજના હેઠળ હાથ ધરવામાં આવે છે? વાજપેયી વિકાસ યોજના. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થપતિ કોણ હતા? બાલકૃષ્ણ દોશી. કુમાર માસિકના પ્રકાશક જણાવો. બચુભાઈ રાવળ હતા અને કુમાર માસિકના આદ્યતંત્રી હતા રવિશંકર રાવળ, જેને આપણે કલાગુરુ તરીકે ઓળખીએ છીએ. મુછાળી મા તરીકે કોણ જાણીતું છે? ગીજુભાઈ બધેકા, બાળકોની મુછાળી મા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? સણોસરા, જિલ્લો ભાવનગર. કયા શહેરનું નામ વૃક્ષ પરથી પડ્યું છે? જવાબ આવશે વડોદરા. વડોદરાનું નામ છે તે વૃક્ષ વડના નામ પરથી પડેલું છે. ગાંધી દર્શનના ભાષ્યકારનું નામ જણાવો. તો તે છે કિશોરલાલ મસરૂવાળા. પિરાજી સાગરા અને ભૂપેન ખખ્ખર કઈ કલા સાથે સંકળાયેલા નામો છે? તો તેઓ છે ચિત્રકાર. ચકોર ઉપનામ કયા કાર્ટૂનિસ્ટનું છે? બંસીલાલ વર્મા. ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. ચકોર એટલે કોણ? બંસીલાલ વર્મા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય અને આવા જ વિડીયો આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સંગીત કલાધર ગ્રંથની રચના કોણે કરી હતી? ડાહિયાલાલ નાયકે કરી હતી સંગીત કલાધર ગ્રંથની રચના. પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? 2003માં. SIRનું પૂરું નામ શું છે? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન SIR. ઘણા બધા સ્થળોને આપણે SIR જાહેર કરેલા છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કયા ઉત્સવનું આયોજન થાય છે? કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? નરસિંહ મહેતા છે. તેઓ પ્રભાતિયા અને પદ માટે જાણીતા છે. ભાવનગરના તળાજામાં તેમનો જન્મ થયો હતો અને તેમની કર્મભૂમિ એ જૂનાગઢ છે. જૂનાગઢના દામોદર કુંડે તેઓ રોજ સવારે નહાવા માટે જતા હતા અને પદ અને પ્રભાતિયા ગાતા હતા. વિશ્વ કપાસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 ઓક્ટોબરના રોજ.
એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? તો તે અમદાવાદમાં આવેલું છે અને નામ છે ડ્રાઇવ ઇન સિનેમા. ડ્રાઇવ ઇન રોડ ઉપર તે આવેલું છે. કન્યાઓના શિક્ષણ આડેના આર્થિક અવરોધ દૂર કરવા રાજ્ય સરકારે કઈ યોજના અમલી કરી છે? તો એ છે કન્યા કેળવણી નિધિ. કોમ્પ્યુટરાઇઝ જમીન રેકોર્ડ વ્યવસ્થાપનને શું નામ આપવામાં આવ્યું છે? ઈ-ધરા. જમીનના કોઈ પણ રેકોર્ડ જોતા હોય તે તમે કોમ્પ્યુટરમાંથી ઓનલાઈન પણ આજે મેળવી શકો છો ઈ-ધરા પ્લેટફોર્મ પરથી. સોમનાથ મંદિરના શિલ્પકાર કોણ હતા? પ્રભાશંકર સોમપુરા. વિશ્વનો પગપાળા પ્રવાસ કરનાર ગુજરાતીનું નામ જણાવો. તો તે છે સબળસિંહ વાળા. આખા વિશ્વને પગપાળા તેમણે ફરી લીધું. રાઇટ લાઇવલીહુડ એવોર્ડના પ્રથમ ભારતીય વિજેતા કોણ છે? ઈલાબેન ભટ્ટ છે, જે સેવા સંસ્થા સાથે જોડાયેલા છે અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ હતા. ગ્રામીણ જનતા અને પંચાયતોને કઈ યોજનાથી ઇન્ટરનેટ સાથે જોડવામાં આવેલ છે? ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના. ગ્રામીણ ક્ષેત્રોની પર્યાવરણ સંબંધિત સમૃદ્ધિ વધારવા કઈ યોજના લાગુ કરાઈ છે? પંચવટી અને તીર્થગ્રામ યોજના. સંગીત સુધારક ગ્રંથના રચયિતા જણાવો. તો તે છે હરિપાલ. સંગીત સુધારક ગ્રંથના રચયિતા. કયા વેદમાં સંગીતનો ઉલ્લેખ છે? તો સામવેદમાં સંગીતનો ઉલ્લેખ છે. ટોટલ 4 વેદ છે. સૌથી જૂનો વેદ છે તે ઋગ્વેદ છે, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ 4 વેદો છે. વસંત રજબ દિવસ ક્યારે ઉજવાય છે? 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે વસંત રજબ દિવસ. ગુજરાત સરકારની કઈ મહત્વકાંક્ષી યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ સરોવર તૈયાર કરવામાં આવશે? તો એ છે કલ્પસર યોજના. અમદાવાદ ખાતે સાબરમતીના કિનારે કઈ યોજના આકાર પામી છે? સાબરમતી રિવરફ્રન્ટ. 12.5 ફૂટ લાંબો આ રિવરફ્રન્ટ છે તે બનાવવામાં આવેલો છે. એનએસજીનું પૂરું નામ શું છે? નેશનલ સિક્યુરિટી ગાર્ડ. એનએસજી જે મોટા મોટા માણસોને, નેતાઓને સિક્યુરિટી પૂરી પાડવામાં આવે છે તે કઈ હોય છે? એનએસજી હોય છે. નરેન્દ્ર મોદીની સિક્યુરિટીમાં પણ એનએસજી રહેલી હોય છે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ. એનએસજી અને માર્કોસ એ સાથે મળીને 26/11ના રોજ કયું ઓપરેશન પાર પાડ્યું હતું? ઓપરેશન બ્લેક ટોર્નેડો, જે મુંબઈમાં હુમલો થયો હતો તે. ગુજરાતના કવિવર તરીકે કોણ ઓળખાય છે? નાનાલાલ ઓળખાય છે. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ભારતીય વિદ્યાસભાના સ્થાપક કોણ હતા? કનૈયાલાલ મુનશી હતા. ભારતીય વિદ્યાભવનની સ્થાપના તેઓએ મુંબઈમાં કરી હતી. કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ભરૂચ ખાતે થયો હતો. પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? માનવીની ભવાઈ માટે ઈસવીસન 1985માં પન્નાલાલ પટેલને ભારતનો જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. ટોટલ 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા છે જે આપણા ગુજરાતી હોય. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. પન્નાલાલ પટેલનો જન્મ છે તે રાજસ્થાનમાં થયો હતો, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેણે ઘણી બધી કૃતિઓ છે તે લખેલી છે. માનવીની ભવાઈ પરથી ફિલ્મ પણ બનેલી છે. રાજેન્દ્ર શાહને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? ધ્વનિ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો 2001ની સાલમાં. વિશ્વ ગુર્જરી એવોર્ડ કોણ આપે છે? વિશ્વ ગુર્જરી સંસ્થા આપે છે. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું હતું? લક્ષ્મી હતું, જે દલપતરામ દ્વારા લખવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક.
ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો છે, જે નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવેલી છે. કર્ણદેવ વાઘેલા ઉપર આ લખાયેલી છે, કરણ ઘેલો. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ કઈ છે? સરસ્વતી ચંદ્ર છે, જે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલી છે. 15 વર્ષ સુધી આનું લખાણ છે તે ગોવર્ધનરામ ત્રિપાઠીએ કર્યું હતું અને આ 4 ભાગોમાં વહેંચાયેલી છે સરસ્વતી ચંદ્ર. ભક્ત કવિ તરીકે કોણ ઓળખાય છે? દયારામ છે તે ઓળખાય છે ભક્ત કવિ તરીકે. ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર તરીકે કોને મૂકવામાં આવે છે? શામળને મૂકવામાં આવે છે. ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર શામળ. ગુજરાતી મહાકવિ કોણ છે? અથવા તો ગુજરાતી સાહિત્યમાં મહાકવિ કોને કહેવામાં આવે છે? પ્રેમાનંદને કહેવામાં આવે છે. NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક કયું છે? NDDBનું પૂરું નામ પણ પૂછાયેલું છે, તો ખાસ યાદ રાખી લેજો. અને તેનું વડું મથક આણંદમાં છે, અમૂલ ખાતે. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં. તો ત્યાં જ NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટનું બોર્ડનું વડું મથક છે. બાળકૃષ્ણ દોશી કઈ કલા સાથે સંકળાયેલ નામ છે? સ્થપતિ એટલે કે આર્કિટેક્ચર છે તેઓ. વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કોણે કરી? ભાઈલાલભાઈ પટેલે વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરી હતી. રશિયાની જાસૂસી સંસ્થા KGBની રચના ક્યારે કરવામાં આવી? 1954માં કરવામાં આવી. KGBને ક્યારે વિખેરી નાખવામાં આવી? 1991માં તેને વિખેરી નાખવામાં આવી. KGBનું મુખ્ય મથક ક્યાં હતું? મોસ્કોમાં હતું. રાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ખેલાડીને કયો પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી મળે છે? સરદાર પટેલ એવોર્ડ. એટલે ગુજરાતનો કોઈ ખેલાડી છે અને તે રાષ્ટ્રીય કક્ષાએ જો સિદ્ધિ પ્રાપ્ત કરે છે તો તેઓને સરદાર પટેલ એવોર્ડ મળે છે. ગુજરાતનો ખેલાડી રાજ્ય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ સરકારશ્રી તરફથી એનાયત થાય છે? આવા પ્રશ્નો પૂછાય છે અને આ ખૂબ જ અઘરા પડી જાય છે. જવાબ આવશે જયદીપસિંહજી એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાતનો ખેલાડી છે અને રાજ્ય સ્તરે તેઓ પ્રથમ આવે છે તો તેને જયદીપસિંહ એવોર્ડ મળે છે. યુકેની જાસૂસી સંસ્થાનું નામ શું છે? સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ, જેને SIS તરીકે ઓળખવામાં આવે છે. યુકેનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ કિંગડમ. SISનું વડું મથક ક્યાં છે? તો યુકેની રાજધાની લંડન છે, તો ત્યાં તેનું વડું મથક છે. SISની રચના ક્યારે કરવામાં આવી હતી? 1990માં કરવામાં આવી હતી. વિદેશોમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરતી પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા કઈ છે? ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ એટલે કે ISI. સમગ્ર વિશ્વમાં જેના જાસૂસી કારનામા પ્રખ્યાત છે તે ઇઝરાયેલની જાસૂસી સંસ્થાનું નામ શું છે? મોસાદ. પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ઇઝરાયેલની જાસૂસી સંસ્થા કઈ છે? મોસાદ છે. પાકિસ્તાનની ISI. વિયેતનામની જાસૂસી સંસ્થાનું નામ શું છે? TC2 છે. TC2. શ્રીલંકાની જાસૂસી સંસ્થાનું નામ જણાવો. નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો NIB. ઇન્ટરપોલનું વડું મથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના યોન ખાતે આવેલું છે ઇન્ટરપોલનું વડું મથક. રવિશંકર રાવળ એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? લલિત કળા ક્ષેત્રે આપવામાં આવે છે. તો રવિશંકર રાવળ પોતે ચિત્રકાર હતા. કલાગુરુ તરીકે તેઓને ઓળખવામાં આવે છે. પરંતુ પ્રશ્ન પૂછાય ત્યારે એ ઓપ્શનમાં તમને ચિત્રકાર દેખાશે, પણ યાદ રાખજો લલિત કળા માટે રવિશંકર રાવળ એવોર્ડ આપવામાં આવે છે. લોકકળામાં કયો એવોર્ડ અપાય છે?
તો લોકકલા ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે. રમતગમતના ક્ષેત્રમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? અંબુભાઈ પુરાણી એવોર્ડ. ગુજરાતમાં સૌપ્રથમ બાલ મંદિર કોણે શરૂ કરાવ્યું? 1915માં વસો ખાતે દરબાર ગોપાળદાસે સૌપ્રથમ બાલ મંદિર શરૂ કરાવ્યું હતું. ક્યારે? 1915માં. આઝાદ હિંદ ફૌજ વતી કેસ લડનાર ગુજરાતી કોણ હતા? ભુલાભાઈ જીવાભાઈ દેસાઈ. ભુલાભાઈ દેસાઈ. ચરોતરનું મોતી કોને કહેવાય છે? મોતીભાઈ અમીનને ગાંધીજી દ્વારા ચરોતરનું મોતી કહેવામાં આવ્યું હતું. મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કોણે કરી? રણછોડભાઈ ઉદયરામે કરી હતી, જે ગુજરાતી નાટકના પિતા કહેવાય છે. રણછોડભાઈ ઉદયરામ. IIMની સ્થાપના ક્યારે થઈ? 1962માં થઈ હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIMનું પૂરું નામ થાય છે, જે અમદાવાદમાં આવેલી છે. 1962માં. અટીરા અને PRLની સ્થાપના ક્યારે થઈ? 1947માં. બંને સંસ્થાઓ અમદાવાદમાં આવેલી છે. અમૃતસરના સુવર્ણ મંદિરમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી વિરુદ્ધ કયું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું? ઓપરેશન બ્લુ સ્ટાર અને ઓપરેશન બ્લેક થંડર. બંને યાદ રાખજો. ઓપરેશન બ્લુ સ્ટાર ઇન્દિરા ગાંધી દ્વારા આ ઓર્ડર છે તે આપવામાં આવ્યો હતો. NSGની રચના ક્યારે કરવામાં આવી હતી? 1984માં નેશનલ સિક્યુરિટી ગાર્ડની રચના કરવામાં આવી હતી. ઓપરેશન અશ્વમેઘ શા માટે હાથ ધરવામાં આવ્યું હતું? ઇન્ડિયન એરલાઇન્સના બોઈંગ 737નું અપહરણ થતાં તેનો બચાવ કરવા માટે અશ્વમેઘ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. તો ભારતનું ઇન્ડિયન એરલાઇન્સનું બોઈંગ 737 છે તેને હાઇજેક કરવામાં આવ્યું હતું અને તેના બચાવ માટે અશ્વમેઘ ઓપરેશન થયું હતું. અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં છુપાયેલા ત્રાસવાદી વિરુદ્ધ કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપરેશન વજ્રશક્તિ. જે અક્ષરધામનું મંદિર છે ત્યાં આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં બચાવ કરવા માટે વજ્રશક્તિ ઓપરેશન હાથ ધરાયું હતું. શ્રીલંકા ખાતે 1987માં ઉતરેલા ભારતીય શાંતિદૂતે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓપરેશન પવન. માલદીવમાં થયેલા બળવાને કચડી નાખવા માર્કોસનું ઓપરેશન કયા નામે ઓળખાય છે? ઓપરેશન કેક્ટસ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ રહે છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1. સામ પિત્રોડા કયા રાજ્યના વતની છે? 2. ગુજરાત સાહિત્ય પરિષદનું પ્રકાશન કયું છે? 3. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? અને 4. ચરોતરનું મોતી કોને કહેવાય છે? 4-4ના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. હવે આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલને જોઈન કરી શકો છો. ત્યાંથી તમને ફ્રીમાં આની PDF મળી જશે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ઉપર ક્લિક કરીને પણ તમે જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.